મિત્રો સવારના સૌને રામ રામ અને વંદન. અને આજે આપણે આવ્યા છીએ ફેરથી ડીસા શાક માર્કેટમાં અને આપણે તમને ભાવ બતાવશું. આજે આપણે હોલસેલના પણ ભાવ બતાવશું અને રિટેલના પણ ભાવ બતાવશું કે જો હોલસેલમાં શું ભાવ પડે છે અને રિટેલમાં શું ભાવ પડે છે. જો દાદા મજામાં મજામાં. ક્યાંથી આવો છો? ક્યાંના છો? ડીસાના શાક માર્કેટમાં. શાક માર્કેટમાં બરોબર. જો ડીસા માર્કેટ શાક માર્કેટ અને ઘડિયાવાળું કહેવાય છે અને ડુંગળીની ગાડી આવી ગઈ છે જો. અને તમને બીજું બતાવીએ. આ છે તરબૂચ. શું ભાવ વેચાય છે તરબૂચ? 13 રૂપિયા. માર્કેટ ડીમ થઈ ગઈ? માર્કેટ ઘટી ગઈ? તરબૂચની માર્કેટ ડીમ થઈ ગઈ. હમણાં વચમાં તો 28 રૂપિયા જતું હતું અને અત્યારે ક્યાં 20 रुपये 25 रुपये तरबूज बिका था. हाँ वो रमजान पड़ गया, वो मंदी हो गई. अच्छा अभी फक्त हो गया. अभी कितना रुपया बोला आपने? वो 13 रुपये केजी. 13 रुपये. 13 रुपये. और कहाँ का माल है? वो कपड़वंज का माल है. कपड़वंज. बड़ा बड़ा है भाई. 4-5 केजी का माल है. बढ़िया कटिंग है. देखो ये एकदम से ये देखो माल एक नंबर आता है. ऊपर रखो वजन पता चल जाएगा. ये देखो આપણે એક આગળ વિડીયો બનાવ્યો હતો એમાં 28 રૂપિયા કેજી તરબૂચ હતું. લગભગ 8 દિવસ થયા છે અને આજે માર્કેટમાં શું ભાવ છે? ફક્ત 13 રૂપિયા કિલો. ये देखो साइज 5 केजी. 5 केजी का. ખેડૂતની આવી હાલત છે. ભાવ ક્યારે ડીમ થઈ જાય કોઈને ખબર નથી. અને આજે માર્કેટમાં દેખો આ બી ટ્રક તરબૂચની છે અને આગળ પણ જો સાહેબ આ પણ ગાડી તરબૂચની ભરાઈ મૂકી છે અને આ પિકઅપ પણ તરબૂચનું છે. ક્યાં ભાવ બીક રહ્યા? શું ભાવ વેચાય છે? ભાવમાં કોઈ ઠેકાણા વગર. ઠેકાણા વગરનો ભાવ, કોઈ ભાવ નહીં. ભાવ ખરો ડીમ થઈ ગયું છે માર્કેટ. 9 રૂપિયા 8 9 રૂપિયા 8 રૂપિયા મીડિયમ સાઈઝના. બહુ હાલત ખરાબ છે. આ છે ટેટી અને ટેટી શું ભાવ વેચાય છે ભાઈ અત્યારે? હે 25 રૂપિયા. ટેટીના ભાવ સારા છે. તરબૂચમાં ડીમ થઈ ગયું છે. અને આગળ છે ટમાટર. ભાઈ ટમાટર તમારા છે? શું ભાવ છે? 15. નવા માલના 15 રૂપિયા. જો માલ જોરદાર છે. ખેડૂતે મસ્ત પેકિંગ કરીને લાવ્યું છે. જબરજસ્ત. જો આખું ટ્રેક્ટર ભરીને લાવ્યું છે. કયા ગામથી આવ્યા છો? અમે બાડમેર થી આયા. શેઠ બાડમેર થી આવ્યા? હા ઓયથી લાયા ખડો. તમે ખરડો સણથી લાયા? ના કણજરા. ગંજરાથી? ગંજરાનો માલ છે. બરોબર. કેટલા વાયેલું છે? કેટલું વાયેલું છે? વીઘા ઉપર. પ્રોડક્શન સારું આપે છે. કઈ કંપનીનું છે વાયુ? વિરાન. બહુ સારો માલ છે. જોરદાર. બહુદાર. હવે આપણે તરબૂચમાં કન્ડિશન ટાઈટ થઈ ગઈ છે અને બીજામાં સારું છે. ભીંડા દેખો સુપર ભાવ છે 55 રૂપિયા. શું ભાવ છે ભીંડા ભાઈ? 55 રૂપિયા. અને ગવાર 100 રૂપિયા લોકલ ગવારના. શું વાત છે. અને કાકડી 40 રૂપિયા. બહુ જોરદાર ભાવ છે ભાઈ. શાકભાજીમાં અત્યારે બહુ સારા ભાવ છે. એમ 100 રૂપિયા કેજી એટલે બહુ જ કહેવાય. અને જો સાહેબ કાકડીમાં ગવારમાં અને ભીંડામાં બહુ સારા ભાવ છે અત્યારે. તો બટાકા શું ભાવ છે? 9 રૂપિયા. હે 8 રૂપિયા. 8 રૂપિયા બટાકામાં છે. અને આ છે રીંગણા. રીંગણ શું ભાવ છે શેઠ? 10 રૂપિયા. અને મરચા સ્વાતિ? સ્વાતિના છે ને? સ્વાતિ મરચાના 25 રૂપિયા. પાછા દેખો બટાકા 7 રૂપિયા. બોલો સસ્તામાં સસ્તા બટાકા અત્યારે માર્કેટમાં. અને આ દૂધી શું ભાવ છે? દૂધી 8 રૂપિયા. સારા ભાવ છે દૂધીમાં. જોરદાર. અને મરચા બેંગ્લોરી છે લંબુજી કરી. કેટલા? 45 રૂપિયા મરચાના છે ભાઈ. બહુ સારા ભાવ છે આ મરચાના.
બેંગ્લોરી મરચું છે ને. પછી આ છે તુરિયા. શેઠ તુરિયા શું ભાવ છે? 25 રૂપિયા તુરિયાના છે. અને સૂકી ડુંગળી 15 રૂપિયા. જો અને ગિલોડી શું ભાવ છે? 30 રૂપિયા ગિલોડીના છે. અને આ છે આદુ. આદુ શું ભાવ છે? 70 રૂપિયા. હવે આપણે એક કોમેન્ટ હતી કે લસણના ભાવ જણાવજો, તો આપણે લસણના ભાવ પણ બતાવીએ અમને કે લસણ શું ભાવ છે. શેઠ લસણ શું ભાવ છે? લસણ 90 રૂપિયા કિલો. અને ડુંગળી 13 રૂપિયા. લસણ 90 રૂપિયા. નવું લસણ છે ને, ક્વોલિટી માલ છે એકદમ જોરદાર. હે આ 85 13 રૂપિયા. નાસિક નો માલ 13 રૂપિયા. અને આ બટાકા કયા છે? બાદશાહ ખાતી શું ભાવ છે? 8 રૂપિયા. જોરદાર માલ છે ભાઈ. 8 રૂપિયામાં જો બમ્પર સાઈઝ આવશે. આ ખાતી 8 રૂપિયા છે. અને આ બધે સ્પેશિયલ ડુંગળી, લસણ અને બટાકાનું જ છે. હવે આપણે લીંબુના પણ ભાવ જાણી લઈએ. લીંબુ શું ભાવ છે? લીંબુ 115 રૂપિયા લીંબુ. લીંબુના 115 રૂપિયા. અમારી એક કોમેન્ટ હતી લીંબુની, એટલે એમને પણ ભાવ જણાવી દઈએ કે લીંબુના 115 રૂપિયા છે. ખેડૂત મિત્રો, આ રહ્યા ભાવ છે, બધા હોલસેલના ભાવ છે. હવે આપણે રિટેલના ભાવ જાણીએ કે રિટેલમાં શું ભાવ છે. બરોબર. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. જય માતાજી.